નમસ્કાર મિત્રો દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચારમાં તમારું સ્વાગત છે। સરકારનો મહત્વનો નિર્ણય। વરસાદ ખેંચાતા સરકારે ખેડૂતોના હિતમાં મહત્વનો નિર્ણય કર્યો છે। રાજ્ય સરકારના પ્રવક્તા ઋષિકેશ પટેલે જણાવ્યું છે કે મહેસાણા જિલ્લાના ખેડૂતોને 10 કલાક વીજળી આપવામાં આવશે। વીજળીની માંગ વધી છે। તેમણે કોંગ્રેસ પર તાપી પ્રોજેક્ટ મામલે અફવા ફેલાવવાનો આરોપ લગાવ્યો છે। આ પ્રોજેક્ટ રદ કરાયો છે। સરકાર હવે આ પ્રોજેક્ટ આગળ નહીં વધારે। હવે આ સિવાય સરકાર ખેડૂતોને 8 કલાકની બદલે 10 કલાક વીજળી આપવાનો નિર્ણય કર્યો છે। મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો સ્ટ્રીટ ડોગ આપણી સાંસ્કૃતિક ધરોહર છે। બોલિવૂડ અભિનેત્રી ભૂમિ પેડનેકર પ્રાણીઓ પ્રત્યે સંવેદનશીલ રહ્યા છે અને પોતાનું પાલતુ ડોગ સાથેનો પડો સોશિયલ મીડિયા પર શેર કરી રહ્યા છે। તાજેતરમાં સુપ્રીમ કોર્ટના સ્ટ્રીટ ડોગને શેલ્ટર હોમમાં મોકલવાના આદેશ પર તેમણે ચિંતા વ્યક્ત કરી છે। ભૂમિએ જણાવ્યું છે કે આવા આદેશો સમસ્યાનો ઉકેલ નથી। સ્ટ્રીટ ડોગ આપણી સાંસ્કૃતિક ધરોહર છે। તેમણે રોડ પરથી હટાવવાની જગ્યાએ તેમની સંભાળ માટે વધુ સારી વ્યવસ્થા કરવી જોઈએ। મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો સામાન્ય નિર્ણયો માટે પણ યુવાનો એઆઈ ઉપર નિર્ભર થઈ રહ્યા છે। આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ પર યુવા પેઢીની વધતી નિર્ભરતા ચિંતાનો વિષય બની છે। મનોચિકિત્સકોએ જણાવ્યું છે કે ક્યાં કપડાં પહેરવું જેવા સામાન્ય નિર્ણયો પણ યુવાનો એઆઈનો સહારો લેતા થયા છે, જેના કારણે તેમની નિર્ણય લેવાની ક્ષમતા નબળી પડી રહી છે। ભારતમાં પણ આવા કિસ્સાઓ વધી રહ્યા છે, જ્યાં કિશોરો નાની બાબતોમાં પણ જાતે નિર્ણય લઈ શકતા નથી। મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો જાપાન સામે અસ્તિત્વનું સંકટ। સતત 16મા વર્ષે વસ્તીમાં ઘટાડો। જાપાનમાં સતત 16મા વર્ષે વસ્તીમાં ઘટાડો નોંધાયો છે, જે ગંભીર ચિંતાનો વિષય છે। 2024માં જન્મ લેનારા બાળકો કરતાં મૃત્યુ પામનાર લોકોની સંખ્યા 10 લાખથી વધુ હતી। આ પરિસ્થિતિમાં વડાપ્રધાન શિગેરુ ઇબિસાએ સાયલેન્ટ ઇમરજન્સી ગણાવી। દેશમાં 125 વર્ષમાં સૌથી ઓછા બાળકોનો જન્મ થયો છે, જેના કારણે માનવ સંસાધનોની કટોકટી ઊભી થઈ છે અને દેશના અસ્તિત્વ સામે મોટું જોખમ ઊભું થયું છે। મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ભારત પર અમેરિકાનો ગંભીર આરોપ। અમેરિકાના નાણામંત્રી સ્કોટ બેસેન્ટે ભારત ઉપર ગંભીર આરોપ લગાવ્યો છે કે તે ટ્રેડ ડીલ અંગે ગંભીરતાથી વાત નથી કરી રહ્યું। તેમનું આ નિવેદન એવા સમયે આવ્યું જ્યારે ટ્રમ્પે રશિયા સાથેના વેપારને કારણે ભારત પર 50% ટેરિફ લગાવ્યો છે। બેસેન્ટે કહ્યું છે કે ભારત કૃષિ અને ડેરી ક્ષેત્રે અમેરિકાની માંગ સ્વીકારતું નથી, જેના કારણે ટ્રેડ ડીલ અટકી પડી છે। અમેરિકા ઓક્ટોબર સુધીમાં આ ડીલ પૂરી કરવા માગે છે। મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો પાટણમાં નાગપંચમીની ભવ્ય ઉજવણી કરવામાં આવી। ગઈકાલે નાગપંચમીના દિવસે પાટણ શહેરના વિવિધ ગોગા મહારાજના મંદિરોમાં ભક્તોની ભીડ જામી। ત્રિપોરિયા ગોગા મહારાજ મંદિરે હવનનું આયોજન કરવામાં આવ્યું। પંચાસરા ચોકમાં આવેલા વડવાળા નાગ દેવતાના મંદિરે પણ દર્શનાર્થીઓનો ધસારો જોવા મળ્યો। ગોગા મહારાજને પ્રસાદ સ્વરૂપે બાજરીના લોટમાંથી બનાવેલી કુલેર, શ્રીફળ અને માતાની થાળીનો ભોગ ધરાવવામાં આવ્યો। સાંજે મહાઆરતી સાથે ઉજવણીનું સમાપન પણ થયું હતું। મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો બાળકો ગેમ રમશે તો વાલીઓને થશે દંડ। છત્તીસગઢના રાજનંદ ગામમાં ગામ લોકોએ બાળકોને મોબાઈલની લતથી દૂર કરવા માટે એક અનોખી પહેલ કરી છે। અહીં છુરિયા બ્લોકના ગામ ગહિરા બેદી પંચાયતનું એવું નક્કી કરાયું છે કે જો બાળકો મોબાઈલ ઉપર ગેમ રમતા જોવા મળશે તો તેમના માતા પિતાને 3000 રૂપિયાનો દંડ ફટકારાશે। જે વ્યક્તિ મોબાઈલ ઉપર ગેમ રમતા બાળકો વિશે માહિતી આપશે તેને 1000 રૂપિયાનું ઇનામ અપાશે। આ નિર્ણય ગ્રામ પંચાયતમાં સર્વાનુમતે લેવામાં આવ્યો છે। મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ક્રિકેટ સટ્ટો રમાડતા બુકી ઓમ ડાબી ઝડપાયો છે। પશ્ચિમ કચ્છ એલસીબી પોલીસે કારમાં ક્રિકેટનો સટ્ટો રમાડતા બુકી ઓમ ડાબીને ઝડપી પાડ્યો છે। સામે આવેલી માહિતી અનુસાર બુક ઓમ ડાબી મોબાઈલમાં આઈડી વડે ઓસ્ટ્રેલિયા અને સાઉથ આફ્રિકાની મેચ ઉપર સટ્ટો રમાડતો હતો। ઉપયોગમાં લેવામાં આવતી આઈડી 30 લાખનું બેલેન્સ, 20 લાખની કાર અને 2 મોબાઈલ સહિત કુલ 60 લાખનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે। મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ચૈતર વસાવાની સાતમ અને આઠમ બગડી। આમ આદમી પાર્ટી નેતા અને ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાને લઈને મોટા સમાચાર સામે આવ્યા છે। ચૈતર વસાવાને હજુ પણ જેલમાં રહેવું પડશે। લાફાકાંડમાં ચૈતર વસાવાને હાલ પણ રાહત મળી નથી। ચૈતર વસાવાએ હાઈકોર્ટમાં જામીન અરજી કરી છે, જે અંગે કોર્ટમાં ફરિયાદીના વકીલે જવાબ રજૂ કરવા માટે સમય માંગ્યો છે, જે કારણે સુનાવણી થઈ નહોતી। હવે 28 ઓગસ્ટે વસાવાની જામીન અરજી પર સુનાવણી હાથ ધરાશે। વસાવા 5 જુલાઈથી જેલમાં કેદ છે। મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો સરકાર ઓબીસી ક્રિમિલિયર પર મોટો નિર્ણય લેવા જઈ રહી છે। કેન્દ્ર સરકાર ઓબીસી ક્રિમિલિયર પર મોટો નિર્ણય લેવા જઈ શકે છે। હકીકતમાં સરકાર અન્ય પછાત વર્ગો
ક્રિમિલિયનનો વ્યાપ વધારીને નવા માપદંડો લાગુ કરવાનું વિચારી રહી છે, જેથી ઓબીસી અનામતનો લાભ સમાજના નીચલા વર્ગ સુધી પહોંચી શકે અને આ સમુદાય શ્રીમંત કે ઉચ્ચ કક્ષાના લોકોને તેમની માંથી બાકાત રાખી શકાય. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો રાજસ્થાનમાં કૃત્રિમ વરસાદનો પ્રથમ પ્રયાસ. રાજસ્થાનના જયપુરના રામગઢ ડેમમાં વિસ્તારમાં ડ્રોનથી કૃત્રિમ વરસાદ કરવાનો પહેલો પ્રયાસ કરવામાં આવ્યો. જોકે આ પ્રયત્ન નિષ્ફળ રહ્યો હતો, જેને કારણે વાદળો ખૂબ ઊંચા હોવાથી ક્લાઉડ સીડિંગ થયું નહીં. જે મામલે રાજસ્થાનના કૃષિ મંત્રી કિરોડીલાલ મીણાએ કહ્યું કે ભીડ એકઠી થવાને કારણે જીપીએસ ખોરવાઈ ગયું. હવે આગામી 30 દિવસમાં ફરીથી આ ટેકનિકથી કૃત્રિમ વરસાદનો પ્રયોગ કરીશું. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો 2030 સુધીમાં 20,000 નવી નોકરીઓની તકો. PWDC ઇન્ડિયાએ 2030 સુધીમાં 20,000 નવી નોકરીઓ આપવાની યોજના બનાવી છે. કંપની આગામી 5 વર્ષમાં ટિયર 2 અને ટિયર 3 શહેરમાં વિસ્તરણ સાથે ડિજિટલ ટ્રાન્સફોર્મેશન, સસ્ટેનેબિલિટી, રિસ્ક નિયમન, ક્લાઉડ અને સાયબર સિક્યુરિટી ઉપર ધ્યાન આપીને આવક 3 ગણી કરવાની યોજના ધરાવે છે. PWCનું ધ્યાન નાણાકીય સેવા, હેલ્થકેર, ઔદ્યોગિક મેન્યુફેક્ચરિંગ, ઓટો ટેકનોલોજી અને મીડિયા ટેલિકોમ જેવા 6 ક્ષેત્રો ઉપર રહેનારું છે. તો ચાલો મિત્રો, ફરીથી દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચાર લઈને મળતા રહીશું. ત્યાં સુધી અમને રજા આપશો. નમસ્તે.